જય માતાજી ખેડૂત મિત્રો, બપોરના સૌને રામ રામ. અને આજે તારીખ છે 10/3/2026 અને મંગળવાર. અને આજે આપણે વિડીયો કોઈ ખેતી માટે નહીં પણ આપણા પશુઓ માટે બનાવીએ છીએ. જો આરે આપણા પશુ ખેડૂતનું જે બીજું અંગ કહેવાય. અને ખેડૂત માટે કમાઈનું બીજું સાધન હોય તો એના પશુ. કદાચ ખેતી નુકસાન કરાવી શકે છે કોઈક દિવસ ભાવ ના મળવાથી, અને એની પાસે બીજી કમાઈ એના પશુ હોય છે. અમે આ પશુપાલન કરીએ છીએ. જો કારણ કે ખેતી પણ થઈ જાય છે ને સાથે સાથે પશુપાલન પણ થઈ જાય છે. અને એક બીજો મોટો ફાયદો કે આપણે ખેતી માટે જે છાણિયું ખાતરની જરૂર પડે એ આપણને પૂરતા પ્રમાણમાં મળ્યું રહે. જો અમારી પાસે 17 ઢોર છે, એટલે એક ઉકોળો અહીંયા છે અને એક છાણિયા ખાતરનો ઉકોળો ત્યાં છે. જો એક અહીંયા ઉકાળો છે આપણો. અને આ ખેતરમાં આપણે ઓર્ગેનિક સબ્જી વાવવાના છે. ટોટલ તૈયાર કરીને મૂકી દીધું છે. અને એમાં ટોટલ આ ખાતર જે ઝીણું ઝીણું કરી નાખ્યું છે એ બધું એમાં હમણાં મશીન આવશે એટલે એમાં દરડી નખાવશું ટોટલ પાળામાં. અને એમાં બધું ટોટલ ઓર્ગેનિક. આમાં કોઈ રાસાયણિક ખાતર યુઝ કરવો નથી, કોઈ દવા યુઝ કરવી. બરાબર છે? કારણ કે આ બધું રાસાયણિક જ કરીએ, મતલબ કે ઓર્ગેનિક જ કરીએ છીએ. આમાં બટાકા પણ ઓર્ગેનિક વાયા હતા ખાવા માટે, અને ખાતર પણ શાકભાજી પણ ઓર્ગેનિક જ વાવવાના છીએ. અને આ છે આપણું ટ્રેક્ટર. જો આય સર, સારું આવે છે ટ્રેક્ટર ભાઈ ખેડૂત મિત્રો. અને બટાકાએ ખેડૂતના બધા જ સપના રોળી નાખ્યા છે. કારણ કે અત્યારે બહુ પરિસ્થિતિ ગંભીર છે બટાકાની. એટલે ખેડૂત ગણો ને, બટાકામાં હાલત એની બગડી ગઈ છે. કારણ કે એના વ્યવહાર બધા અટકી ગયા છે અને બટાકાના વેપાર થતા નથી. ઘણા ખેડૂતોનો માલ હજી સુધી ખેતરમાં પડ્યો છે. અને કોલ્ડ સ્ટોરેજવાળા એમ કહે છે કે અમારા કોલેસ્ટર ફૂલ થઈ ગયા છે. એટલે ખેડૂતના માલ પણ અત્યારે ખેતરોમાં બિચારાના રજવાઈ રહેલા છે. જો આપણો માલ છે, મતલબ કે અમારો જીવ ગણાય ભાઈ. અને ભેંસ, એક ભેંસ અહીંયા છે જો. અને અમે પશુ એને ચારામાં શું આપીએ? જો દોણ આપીએ છીએ, મકાઈ પાપડી આપીએ છીએ, અને ભેંસને આપીએ છીએ દોણ અને કપાસિયા પાપડી. બરાબર છે? આ મારું ઢોરોને બાંધવા માટેનો તબેલો છે, જે ઓટોમેટિક પાણી આવે છે. એટલે પાણીની સમસ્યા ઓછી રહે છે. અને ગરમીમાં પંખા પણ છે આપણે જો. અને ફોગર પણ નાખેલા છે જો. એમને અમે ભલે ગરમીમાં સૂતા, પણ એમને ઢોરોને, આપણા પશુઓને ગરમીમાં નથી. તો આ મારો પરિવાર છે. અને એક ખેડૂત પુત્રને સપોર્ટ કરજો. જેવી રીતે ખેતીના બધા વિડીયોમાં સપોર્ટ કરો છો, એવી રીતે પશુપાલનના વિડીયોમાં પણ સપોર્ટ કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને કોમેન્ટ કરજો. જય માતાજી. બરાબર છે? અને હરેક વિડીયોમાં જેવી રીતે પ્રેમ આપો છો એવી રીતે આ વિડીયોમાં પણ પ્રેમ આપજો. જય માતાજી. મિત્રો, આ છે મારું ફાર્મ હાઉસ. તબેલા, અમારા ઘર. જો આ સ્વર્ગ ગણાય. જો સાહેબ, અમારું સ્વર્ગ. અને આ મારા ખેતર.
છે ને સાહેબ જન્નત. અને આમાં બાજરી છે. પેલા ખેતરમાં બધું આવી ગયું છે, મિનિમમ ટેટી મરચાં. જો પેલા ખેતરમાં બાજરી, પેલા ખેતરમાં બાજરી, બીજે બધે બાજરી. અને ખેડૂતનું જન્નત ગણાય. જો સાહેબ ખેડૂત માટે આ ધરતી પર એનું સ્વર્ગ ગણાય. બરાબર, ગમે એટલું ખેડૂત થાકે ને સાહેબ, તો આ બધો નજારો દેખે ને તો એનો થાક ઉતરી જાય. એટલે આ છે ખેડૂત. સિટીમાં આવો નજારો જોવા ના મળે ભાઈ. કદાચ ઊંચી ઊંચી બિલ્ડિંગો જોવા મળે. અને અમારા ખેતરમાં ઊંચી બિલ્ડિંગો તો નહીં, પણ ઊંચા ઊંચા ઝાડ, તબેલા અને બાળો. એ છાયડાની મજા જો. માસ્તર કેવા છાયડે બેઠા છે જો.